जयते गे श्रीवासुदेव विमलामृतधाम वासम् नारायणं नरकतारण नामधेयम् श्यामं शितं द्विभुजमेव चतुर्भुजश्च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। नमो हरिकृष्णाय। ભગવદ્ ગીતાના આજના માસ્ટર ક્લાસમાં આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. દુર્યોધનની સેના તરફથી ભીષ્મ પિતામહ શંખનાદ કરે છે દુર્યોધનને આનંદ પહોંચાડવા માટે, અને માટે જેમની યુદ્ધની જ ઈચ્છા હતી એવી આખી કૌરવોની સેના છે એ આનંદિત થઈ જાય છે, રાજી રાજી થઈ અને ઢોલ નગારા ભેરીઓના નાદ કરવા લાગે છે. સામે પાંડવ પક્ષથી પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વપ્રથમ પાંચજન્ય શંખ વગાડે છે. અર્જુનજી એમનો શંખ વગાડે છે. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, દૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજય સાત્યકી, રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો, મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ બધાએ જુદા જુદા શંખો વગાડ્યા છે. સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દધ્મુ પૃથક પૃથક. એ બધાએ એવી શંખોની ગર્જના કરી છે, શંખોનો નાદ કર્યો છે. એનું પરિણામ શું આવ્યું છે? સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ 19મો શ્લોક. હૃદયાનિ વ્યદારયત નભશ્ચ પૃથિવીમ ચૈવ તુમૂલો વ્યનુનાદયન. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યદારયત નભશ્ચ પૃથિવીમ ચૈવ તુમૂલો વ્યનુનાદયન. એક એક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. ચ અને સહ પાંડવ સેનાના શંખોના તે તુમૂલઃ ભયાનક ઘોષઃ નાદે નભઃ એટલે આકાશ, ચ અને પૃથ્વીમ પૃથ્વીને એવ પણ વ્યનુનાદયન ગજાવતા ધાર્તરાષ્ટ્રાણામ અન્યાયપૂર્વક રાજ્ય પડાવી લેનાર દુર્યોધન વગેરે હૃદયાની હૃદય વ્યદારયત ચીરી નાખ્યા. કે પાંડવોની સેનાનો શંખનાદ એનું પરિણામ શું આવ્યું? તો કે જેમને અન્યાયપૂર્વક પાંડવોનું રાજ્ય પડાવી લેવું છે એ બધાના હૃદય ચીરાઈ ગયા. આપણે આના પહેલાના સેશનમાં પણ વાત કરી છે કે દુર્યોધન યુદ્ધની શરૂઆતના પૂર્વે જ અતિશય ભયભીત દેખાય છે અને પાંડવ સેના એ નિર્ભય ઊભી છે. આટલું મોટું સૈન્ય બળ હોવા છતાંય દુર્યોધનને અંદરથી એવો વિશ્વાસ નથી આવતો કે અમે જીતી જઈશું, પણ એમને વારે વારે ભય લાગે છે. અને પાંડવોની સેનાએ શંખનાદ કર્યો, એનું પરિણામ તો શું આવ્યું? તુમુલ કેતા ભયાનક, અત્યંત ભયભીત કરનારો એ શંખનાદ એ બધાને લાગ્યો છે. ધાર્તરાષ્ટ્રાણામ એવો શબ્દ અહીંયા વાપરો છે, જેને અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કર્યું, અન્યાયપૂર્વક કોઈનું કાંઈ લઈ લીધું, એવા વ્યક્તિ માટે આ શબ્દ વપરાણો છે. જે વ્યક્તિ ન્યાય સંગત પોતાના જીવનમાં કાંઈ પણ મેળવે છે એ હંમેશા નિશ્ચિંત હોય છે.
એના અંતરમાં હંમેશા શાંતિ હોય છે. અને અન્યાયપૂર્વક જે કોઈનું અન્યનું ઝૂંટવી લે છે એના હૃદયમાં ક્યારેય શાંતિ હોતી નથી. એક બહુ સરસ મજાની કથા છે. જ્યારે જ્યારે વ્યક્તિ કોઈની જોડે અન્યાય કરે છે, એના હકનું ઝૂંટવી લે છે, ત્યારે ત્યારે એ ભગવાનની સામે પડે છે. બહુ સમજવા જેવી વાત છે. આપણને એવું લાગે હવે એ તો શું મારો વિરોધ કરવાનો, હું એનું બધું છીનવી લઉં અને મારા હાથમાં કરી લઉં, કોને ખબર પડશે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે સર્વ કોઈના અંતરમાં બેઠેલા અંતર્યામી તો આપણને અખંડ જુએ છે. એક ખૂબ જ શારીરિક રીતે સશક્ત વ્યક્તિ હોય, આજની ભાષામાં કેવું હોય તો બોડી બિલ્ડર, અને એક બિચારો ખૂબ જ અશક્ત શારીરિક રીતે અને ધનથી પણ પરિસ્થિતિથી પણ ગરીબ અશક્ત એવો માછીમાર હોય. અને એ માછીમાર મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય. એમાં આ વ્યક્તિ છે 3 દિવસથી એ માછીમારનો પરિવાર ભૂખ્યો હોય અને ખૂબ જ દયનીય સ્થિતિમાં એ વ્યક્તિને એક માછલી પ્રાપ્ત થઈ હોય, ત્યારે આ સશક્ત વ્યક્તિ આવી અને આ અત્યંત ગરીબ એવા માછીમારને ખૂબ જ અન્યાયપૂર્વક હળધૂત કરી બધાની સામે માર મારી અને એની માછલી ઝૂંટવી અને કિંમત ચૂકવા વિના વયો જાય છે. હવે એ વ્યક્તિને તો એવું છે કે હું તો બહુ સશક્ત છું, મારું કોઈ શું બગાડી લેવાનું છે, આ માછીમાર તો મારું શું કરી લેવાનું છે. અન્યાય કરવો એ એને આનંદ દેતો હોય જે તે સમયે, જ્યારે વ્યક્તિ કરતો હોય ત્યારે. એટલા માટે જો ડોંગરેજી મહારાજ પોતાની કથામાં કહેતા કે હસતા હસતા કરેલા પાપના ફળ રડતા રડતા ચૂકવવા પડે છે. અણહકનું લઈ લેવું, કોઈનું ઝૂંટવી લેવું, એ લાગે તો બહુ સારું. પેલો માછીમાર છે 3 દિવસથી આખો પરિવાર ભૂખ્યો છે, ઘરમાં ચૂલોય સળગો નથી, માટે રુદન કરે છે. આજુબાજુના લોકો પેલા સશક્ત વ્યક્તિનો વિરોધ કરવા માટે સમર્થ નથી. એની પાસે એટલું બળ છે, એની પાસે એટલી સત્તા છે, એની પાસે એટલી સંપત્તિ છે, કોઈ એની સામે બોલી શકે એમ નથી. હવે માછીમાર પાસે બીજો રસ્તો શું રહ્યો? માટે ઉપર જોઈ અને પરમાત્માને પ્રાર્થના કરે છે કે ઠાકોરજી, તમે તો બધું જુઓ છો ને, એવા વ્યક્તિને ક્યારેય ન હેરાન કરવા, ક્યારેય ન પરેશાન કરવા કે જેની પાસે ફરિયાદ કરવા માટે પરમાત્મા સિવાય બીજું કોઈ ન હોય. કારણ કે એને જો એકવાર ફરિયાદ સાંભળી લીધી તો આપણને કોઈ યાદ નહીં કરે ને એવી સ્થિતિમાં આપણે મુકાઈ જશું. અને થયું એવું, હરે તુમ સાચે ગરીબ નિવાજ. ભગવાન જેવો તો ગરીબ નિવાજ કોણ છે? જેનું કોઈ ના હોય એના ઠાકોરજી છે, અનાથના નાથ છે, ગરીબના નિવાજ છે, દિન દુખિયાના બેલી છે. ભગવાને પેલા સશક્ત વ્યક્તિને એના કર્મની એવી સજા આપી કે એ જ માછલી જ્યારે એ કાપતો હોય ત્યારે એના હાથમાં પણ કાપો પડી જાય અને એ કાપો સડે અને એમાંથી એવો સડો બેસે કે એ સમયના સારામાં સારા ડોક્ટરોને બતાડે તો એવું કહે કે હાથ કાપવો પડશે. કેવો સશક્ત વ્યક્તિ, આજની ભાષામાં જેને બોડી બિલ્ડર કહી શકાય, અને એટલી કસરતો કરનારો, એટલો સંપત્તિવાન, ફૂડ પણ એટલા મલ્ટીવિટામિન્સ વાળા જમનારો હોય, બેશક કહી જ શકાય આટલી સંપત્તિ હોય એટલે. કાજુ બદામના મુખવાસ લેનારો એ વ્યક્તિ હતો, અને છતાંય શરીરમાં આવો ભયંકર રોગ, અહીંથી સડો બેઠો, આ હાથ કાપવો પડ્યો. ત્યાંથી અટકવું નહીં, એ સડો આગળ વધ્યો અને કોણી સુધી આવ્યો. એ વ્યક્તિએ પોતાના 4-5 સ્વજનો મિત્રોને બોલાવીને વાત કરી, ડોક્ટર એમ કહે છે કે હવે કોણી સુધી હાથ કાપવો પડશે. અત્યંત રડતા હૃદયે, રડતા ચહેરે
જે માછીમાર પાસેથી એને હસતા હસતા માછલી ઝૂંટવી લીધી હતી, અણહકનું લઈ લીધું હતું, અન્યાય કરીને લઈ લીધું હતું, એ આજ રડતા રડતા હાથ કપાવા જાય છે. ડોક્ટરે કીધું કે હવે લગભગ તમારે કોઈ ચાન્સ નથી, પણ 15 દિવસ ગયા તો પાછો અહીંથી સડો બેઠો હાથમાં આગળ. અને ત્યારે ડોક્ટરે એવું કીધું કે ખભેથી હાથ કાપવો પડશે, અને ત્યાંથી આગળ વધશે તો હું તમને બચાવી નહીં શકું. અને એમાં એના કોઈ હિતેચ્છુ જનોમાં કોઈ વ્યક્તિ હશે જે સજ્જન હશે, શાસ્ત્રના સિદ્ધાંતોને, પરમાત્માના ન્યાયને સમજતા હશે, એને વાત કરી. તમે આમ તો દેહથી ખૂબ સશક્ત છો, તમે ભોજન પણ સારું કરો છો, બીમાર થવાનો તો કોઈ ચાન્સ જ નથી. તમારાથી કોઈ ગરીબની હાઈ લેવાઈ ગઈ હતી? તમારાથી કોઈનું અન્યાયનું લેવાઈ ગયું હતું? વ્યક્તિ છે એ પોતાના ઘરમાં શાકભાજી આવશે તો એને ધોઈને વાપરશે, ફળો આવશે તો એને ધોઈને વાપરશે, દૂધ આવશે તો એને ગાળીને વાપરશે, તેલ આવશે તો રિફાઇન્ડ છે કે નહીં ચેક કરશે. પણ રૂપિયો આવશે ત્યારે ચેક નહીં કરે નીતિનો છે કે નહીં. કોઈનું કંઈક ઝૂંટવી લેશે ત્યારે ઊંડો વિચાર નહીં કરે કે આની ઉર્જા કેવી છે, આ શું ભેગું લઈને આવ્યો છે. કે સજ્જન વ્યક્તિએ વાત કરી એટલે આને એકદમ ચમકારો થયો. પેલો માછીમાર દેખાણો. કરેલા કર્મ ક્યાંય જાતા નથી, આપણી અંદર જ બેઠા છે. બહારના લોકો તો પછી હેરાન કરે, આપણા કર્મો પેલા આપણને હેરાન કરે. આ દુર્યોધનની સેના પાસે અપાર બળ હતું, પાંડવોની સેના તો એની સામે બહુ નાની હતી. અને કૃષ્ણ જેવા ભગવાન હતા તો એમને તો એવી પ્રતિજ્ઞા લીધી હતી કે અમે અસ્ત્ર શસ્ત્ર ઉપાડશું નહીં. અને સામે પક્ષે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ ને કર્ણ અને કૃપાચાર્ય ને એકથી એક મહારથીઓ હતા. છતાંય પાંડવોના શંખનાદથી દુર્યોધનનું હૃદય અને એની સેનાના હૃદય કાપે છે. કારણ અંદર ખાને તો બધાય જાણે છે કે આ અધર્મનો પક્ષ છે. ધર્મિષ્ઠ વ્યક્તિ હોય, ન્યાય અને સત્ય નિષ્ઠાથી જીવનારો વ્યક્તિ હોય, એ કદાચ એકલા થઈ જાય પણ ક્યારેય પરાજિત થતા નથી. હૃદયથી તો ક્યારેય નહીં, મનથી તો ક્યારેય નહીં. કારણ એના પક્ષે હંમેશા કૃષ્ણ ઉભા હોય છે, એના પક્ષે હંમેશા ભગવાન હોય છે. તમે એકવાર સત્ય નિષ્ઠાથી જીવન તો જીવી જુઓ. તમે એવું નક્કી કરો જીવનમાં કે મારે મારા હકનું જ લેવું, અણહકનું કાંઈ નથી જોતું. ન્યાયને પસંદ કરો, સત્ય નિષ્ઠાને પસંદ કરો, પરમાત્માને પસંદ કરો, નીતિને પસંદ કરો. પછી ભગવાનને દોડીને તમારા જીવનમાં ન આવવાની ઈચ્છા થાય તો કેજો. આ તો બધા કે ને કે 7 ઉંદર ખાય અને હમ ચલે હજકો, મિનીબાઈ ચલે હજકો, એવી કહેવત છે એમ. કર્મ હોય કાળા પછી શું કરે માડા, માટે આંતર બાહ્ય શુદ્ધિ, જીવનની શુદ્ધિ એ પણ ખૂબ જરૂરી છે અધ્યાત્મમાં. અને ત્યારે આ વ્યક્તિ છે એ પેલા માછીમાર પાસે જાય છે. માછલીના અનેક ગણા રૂપિયા એને ચૂકવે છે અને રડતા રડતા એના ઝૂંપડાના ઉંબરા પાસે માથું પછાડી પછાડીને માફી માંગે છે. તું મને માફ કર, બાકી મારો આ સડો બંધ નહીં થાય. કૃષ્ણ બાજુથી જ્યારે શંખ ફૂંકાય છે, મહાભારતમાં તો બધાને અવાજ આવ્યો ને ભયભીત થયા. આજે પણ કૃષ્ણ શંખ ફૂંકે છે અન્યાય તરફ, અનીતિ તરફ, અસત્ય તરફ, પણ એનો અવાજ કોઈને સંભળાતો નથી. અને ત્યારે પેલા માછીમારે એને જ્યારે હૃદયથી માફી આપી કે જા હું તમને માફ કરું છું, ત્યારે જઈને વ્યક્તિનો સડો અટકો. આપણને ખબર નથી પડતી પણ ઘણી બધી એનર્જી છે એ આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. કોઈના હૃદયને આપેલું દુઃખ, કોઈ સાથે કરેલો અન્યાય,
અસત્યને આશરીને કરેલા ખોટા કાર્યો એ આપણને ક્યારેય સુખ લેવા દેતા નથી. એ આપણને સતત ભયભીત કરતા રહે છે. આટલો પાવર છે દુર્યોધન પાસે, આટલા મહારથીઓ છે, આટલા પરમવીરો છે, અને છતાંય અહીંયા એવું લખ્યું કે પાંડવ પક્ષેથી શંખનાદ થયો, હૃદયાની વ્યદારયત, હૃદય ચીરી નાખ્યા. યુદ્ધની શરૂઆતમાં જ આ દશા છે. એટલે અડધી હાર તો કૌરવોની સેનાની અહીંયા જ દેખાય છે વ્યાસ ભગવાનના વર્ણનમાં. પછી શું થયું? 20મો શ્લોક છે, સ્ક્રીન પર બતાડજો. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ વૃષિકેશમ તદા વાક્યમિદમાહ મહીપતે. એક એક શબ્દનો અર્થ સમજીએ. મહીપતે, હે રાજન. અથ, હવે. શસ્ત્ર સંપાતે, શસ્ત્રો ચલાવવાની. પ્રવૃત્તે, તૈયારી થઈ રહી હતી. બંને સેના બાજુથી આમ શંખનાદ થઈ ગયા. કોઈ નિર્ભય ઉભા છે, કોઈ ભયભીત ઉભા છે, અને એમાં બંને સેનાઓ છે. હવે શંખનાદ થઈ જ ગયા છે, માટે શસ્ત્ર તૈયાર કરવા લાગ્યા છે બધા. તદા, તે સમયે ધાર્તરાષ્ટ્રાન, અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કરવા વાળા રાજાઓ અને એના સાથીઓ, વ્યવસ્થિતાન, વ્યવસ્થિત રૂપે સામે ઉભેલા, દ્રષ્ટવા, જોઈને, કપિત ધ્વજ, એટલે જેના ધ્વજમાં કપિ કેતા હનુમાનજી વિરાજમાન છે, પાંડવ, પાંડુ પુત્ર અર્જુને, ધનુહુ, પોતાનું ગાંડીવ ધનુષ્ય, ઉદ્યમ્ય, ઉઠાવી લીધું, ઋષિકેશમ, અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણને, ઇદમ, આ, વાક્યમ, આહ, બોલ્યા. આ વચન શ્રી કૃષ્ણ ભગવાનને બોલ્યા. હવે આ શ્લોકની શરૂઆત અથ થી થાય છે. આ શ્લોક આપણને બતાડે છે, આપણા કોઈ પણ શાસ્ત્ર હોય ને એમની શરૂઆત આ જ શબ્દથી થતી હોય છે. અથ યોગાનુશાસનમ, પતંજલિ યોગ સૂત્ર હોય તો એમનું સ્ટાર્ટિંગ આવું હોય, અથ યોગાનુશાસનમ. આપણો વેદાંત છે તો એમાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, હવે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થાય છે. હવે યોગનું શાસન, એની વાત થાય છે. અહીંયા અથ શબ્દ એટલા માટે મૂક્યો છે કે હવે ખરેખર ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. આટલા દિવસ તો વર્ણન હતું, શંખો ફૂંકાણ હતા, પણ હવે અહીંથી ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. અર્જુનના સંવાદ રૂપે, અર્જુન અને શ્રી કૃષ્ણ પરમાત્માના સંવાદ રૂપે હવે ખરેખર ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. અને 18મા અધ્યાયના 74મા શ્લોકમાં ઇતિ શબ્દ આવે છે, ત્યાં ભગવદ્ ગીતા પૂર્ણ થાય છે. પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે, આ શ્લોકની અંદર શબ્દો આવ્યા, પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે. પિતામહ ભીષ્મે એ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, પણ કૌરવોની સેના કે જે યુદ્ધ માટે ઉત્સુક હતી, એ બધા એવું સમજી લીધું કે આ યુદ્ધનો જ શંખ છે, ને માટે એકદમ તૈયાર થઈ ગયા. એ લોકો ઢોલ નગારા વગાડવા માંડ્યા અને અસ્ત્ર શસ્ત્ર ઉપાડી લીધા. અને જ્યારે પોતાના વેરીને, શત્રુને આવી રીતે તૈયાર જોવે, ત્યારે કયો ક્ષત્રિય છે જે હાથમાં શસ્ત્ર વિના રહી શકે? માટે પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે, અર્જુને પણ શસ્ત્ર તૈયાર કરી લીધા છે. વ્યવસ્થિતાન ધાર્ત રાષ્ટ્રાન દ્રષ્ટવા,
આ પદોથી સંજયજીનો કહેવાનો ભાવ એવો છે કે અર્જુન છે એ આ શંખનાદથી ને સેજે ભયભીત નથી થયો. જેમ દુર્યોધન દોડીને દ્રોણાચાર્ય પાસે ગયો એમ અર્જુને બીજું કઈ નથી કર્યું. અર્જુનના હૈયામાં ઉત્સાહ છે, નિર્ભયતા છે. અર્જુને તો સીધો ગાંડી ઉપર હાથ મૂક્યો છે. અને અહીંયા અર્જુન માટે શબ્દ વપરાણો છે કપિત ધ્વજ. આપણે આગળ પણ વાત કરી કે અર્જુનના રથની ધ્વજા ઉપર સાક્ષાત હનુમાનજી વિરાજમાન છે. અને એક ભાવ એવો પણ જોયો તો કે એમને ભગવાન કૃષ્ણને એવું કીધું હતું કે હું એક શરતે આવું, મારે સત્સંગ સાંભળવો છે. અને એટલા માટે કૃષ્ણ પરમાત્માએ આ ગીતા કીધી છે, એવું પણ સંતો ચિંતન રજૂ કરતા હોય છે. પણ કપિત ધ્વજ, જેના રથની ધ્વજા ઉપર હનુમાનજી મહારાજ વિરાજમાન છે. મહાભારતની અંદર એક કથા એવી પણ આવે છે કે પાંડવો જ્યારે વનમાં રહેતા હતા અને એમાં એક દિવસ વાયુ વેગે દ્રૌપદીજીની પાસે 1000 પાંખડી વાળું કમળ આવીને પડે છે. અને એ કમળને જોઈ અને દ્રૌપદીજી એકદમ પ્રસન્ન થઈ જાય છે. પાસે બેસેલા ભીમસેનને કહે છે, હે આર્ય, આવા વધારે કમળ હોય તો લઈ આવો. અને એટલા માટે દ્રૌપદીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભીમસેન છે એ કદલી વનમાં જાય છે. અને ત્યાં એમને હનુમાનજી મહારાજની ભેટ થઈ જાય છે. હનુમાનજી મહારાજ મળે છે. અતુલિત બલધામમ હૈમ શૈલાભ દેહમ. હનુમાનજી અત્યંત બળશાળી પવન પુત્ર કહેવાય. અને ભીમ પણ અત્યંત બળશાળી, અને એમના પિતા પણ પવનદેવ છે. ભીમસેન છે એ પણ વાયુદેવના મંત્રથી માતા કુંતાને પ્રાપ્ત થયા છે. માટે એમના પિતા પણ વાયુદેવ પવનદેવ છે. માટે બંને ભાઈઓ ભેગા થઈને ખૂબ વાતો કરે છે. હનુમાનજી મહારાજ જ્યેષ્ઠ ભ્રાતા છે, માટે ભીમ એટલા પ્રેમથી વંદન કરે છે. હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ જાય છે. માગો ભીમસેન વરદાન માગો. એટલે ભીમસેન હાથ જોડીને એટલું જ કે છે, હનુમાનજી મહારાજ તમે મારા ઉપર પ્રસન્ન રહેજો. અને ત્યારે હનુમાનજી મહારાજ સામેથી વરદાન આપે છે. હે વાયુપુત્ર, હનુમાનજી મહારાજ ભીમને કહે છે વાયુપુત્ર, હે વાયુપુત્ર, જ્યારે તમે બાણ અને શક્તિના આઘાતથી વ્યાકુળ બનેલી દુશ્મનોની સેનામાં પેસી જઈને સિંહ ગર્જના કરશો, તે વખતે હું મારી ગર્જનાથી એ સિંહ ગર્જનાને વધારીને ઘણી મોટી બનાવી દઈશ. અને એ ઉપરાંત હું અર્જુનના રથની ધજા ઉપર બેસીને ભયંકર ગર્જના કરતો રહીશ. જેનાથી શું થશે? શત્રુઓ શસ્ત્ર ધારણ કરવા માટે પણ સમર્થ નહીં બને, અને તમારી સેના શત્રુઓનું પ્રાણ હરનારી બનશે. હનુમાનજી મહારાજ છે એ ઉગ્ર દેવતા પણ છે. ભગવાનનો પક્ષ લેવાની વાત આવે, અસુરોના સંહારની વાત આવે, રામનું ભજન કરવામાં જે મસ્ત હનુમાનજી કરતાલ લઈ અને રામ રામ કરતા હોય ને આપણને સૌમ્ય ભાસતા હોય, એ જ જ્યારે અસુરોનો ભૂત પ્રેતનો નાશ કરવાનો આવે ત્યારે એવા ઉગ્ર બની જાય. અને જેમ વાનર ચીચિયારી કરતા હોય એમ હનુમાનજી મહારાજ હાંક કરે. અને એ હાંક સુણીને ભલભલા ધ્રુજી જાય. હનુમાનજી મહારાજ કે ભીમસેન, તમારી લલકારમાં મારી લલકાર ભળી જશે, અને પરિણામે શત્રુઓ શસ્ત્ર લેવા માટે સમર્થ નહીં થાય. અને પછી તમારી સેના, હવે બિચારો આમ તલવાર હરખી પકડી લે ધ્રુજતા હાથે, ત્યાં તો પાંડવોની સેનાએ ઘા કરી દીધો હોય. હનુમાનજી મહારાજ કે આમ હું તમારી મદદમાં રહીશ. ભીમસેને રાજી થઈ ગયા. એને તો લડવાનું હોય તો બીજું કઈ જોઈએ નહીં. યુધિષ્ઠિરને દુઃખ હતું કે આ યુદ્ધ થાય છે, અર્જુનને દુઃખ હતું આગળ આવશે, નકુલ અને સહદેવ પણ રાજી નતા, પણ ભીમ તો તૈયાર જ બેઠા હતા ગદા લઈ. આ લોકોએ ખૂબ અન્યાય કર્યો છે. ભીમસેનનું વ્યક્તિત્વ પણ બહુ અદ્ભુત અને જોરદાર છે. મહાભારતનું પઠન કરીએ તો ખૂબ આનંદ આવે. મને લાગે છે કે આજે સમય થઈ ગયો છે. આજે 2 શ્લોક રાખીએ અને કાલથી અર્જુનના સંવાદ સાથે આપણે ભગવદ્ ગીતાના પાઠને આગળ વધારીશું. નમો હરે કૃષ્ણાય.